ગુંડા તત્વો વિરુદ્ધ વડોદરાની કરજણ પોલીસે શરૂ કરી કાર્યવાહી। એમજીવીસીએલની ટીમ સાથે કરજણ પોલીસે ઇમરાન દાઉદ નામના અસામાજિક તત્વના ઘર અને દુકાનમાં શરૂ કરી તપાસ। ગૌવંશના 2 ગુનામાં સંડોવાયેલ એવા ઇમરાન દાઉદની દુકાનમાંથી ગેરકાયદે વીજ વપરાશના સાધનો જપ્ત કરી એમજીવીસીએલની ટીમે દુકાનનું વીજ કનેક્શન કાપી નાખ્યું। એમજીવીસીએલની ટીમને મંજૂરી કરતાં વધુ વોલ્ટેજ વપરાશ કરતા હોવાના પુરાવા મળતા કાયદેસરની કાર્યવાહી કરીને દંડ કરવાની તજવીજ હાથ ધરી। આ તરફ અમરેલીમાં પણ એસપીની આગેવાનીમાં ગુનેગારોના ઘર પર પીજીવીસીએલની ટીમે દરોડા પાડ્યા। ખાંભાના કોટડા, નાની ધારી, મોટા બામરણ ગામમાં પોલીસ અને પીજીવીસીએલની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડ્યા। ગેરકાયદે વીજ કનેક્શન જોડાણ જોવા મળતા ગુના નોંધી 6 શખ્સોને 3,75,000થી વધુનો દંડ ફટકારવામાં આવ્યો। જામનગરના નદીના પટના દબાણો ઉપર ફર્યું પ્રશાસનનું બુલડોઝર। મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે દબાણ હટાવવાની કામગીરી કરી। કાલાવડ નાકા બહાર નદીના પટમાં ઘાસના ગોડાઉન તરીકે ઊભા કરાયેલા કાચા પાકા સહિતના ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ચલાવીને જમીનદોસ્ત કરાયા। આ તરફ મોરબીના હળવદમાં પણ રોટલો નામની હોટલ પર પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું। પંકજ અને ધમા ગોટી નામના વ્યક્તિએ સરકારી જમીન પર ગેરકાયદે હોટલ ઊભી કરી હતી। બંને વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં દારૂ, હથિયાર અને મારામારી સહિતના ગુનાઓ નોંધાયેલા છે। ત્યારે પાલિકા પ્રશાસને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે હોટલને તોડી પાડી ગુંડા તત્વોએ કબજે કરેલ સરકારી જમીનને છોડાવી।